એમાં તો ભાઈ પોરબંદર રોડે છે ને સીસી રોડનું કામગીરી ચાલુ છે અત્યારે, અને ત્યાં આપણે કારા નાલાથી મુરખડા માર્ગ અને ત્યાંથી યાદવ ડેરી છે ત્યાંથી પોરબંદર રોડ સુધી ડાયવર્ઝન આપણે આપેલું જ છે. આ સ્થાનિકો હેરાન ન થાય અને તે ધ્યાનમાં લઈ અને અમે જેટલું વહેલું કામગીરી થાય એ પૂર્ણ કરાવશું. અને અમારી ખાસ સૂચના જ હોય કે ભાઈ આપણે કોઈ પબ્લિક હેરાન ન થાય તો વહેલામાં વહેલું જે કામગીરી પૂર્ણ થાય એ અમે પૂરી કરવા કોન્ટ્રાક્ટરને અમે સૂચના ખાસ આપેલી છે. અને અમે ત્યાં ધૂળના પારા પણ કરેલા છે કે કોઈ ને ધ્યાન ન હોય તો ધૂળનો પારો દેખે તો ત્યાંથી વરી જાય, અને ડાયવર્ઝનના અમે ત્યાં બોર્ડે મારેલો જ છે. કોન્ટ્રાક્ટરને અમે રોડ ચાલુ કર્યો ત્યારે અમારે વાત થઈ ગઈ હતી અને ત્યાં મારેલું જ છે, પહેલેથી જ મારેલું જ છે ભાઈ. હાલ પોરબંદર રોડ ઉપર રોડનું કામ ચાલુ છે, તો એમાં એક થોડાક દિવસ પહેલા જ એક બાળક ઇલેક્ટ્રિક બાઇક લઈને જતો હતો તો ખાડામાં પડી ગયો છે, કેમ કે ત્યાં કોઈ ડાયવર્ઝન હતું નહીં, કોઈ પણ સેફ્ટી ગાર્ડ હતું નહીં. એટલે એમાં રજૂઆત કરવા છતાં પણ ત્યાં કોઈ એક્શન લીધેલા નથી નગરપાલિકાએ. હાલ માંગ અમારી એવી છે, કાં તો પ્રમુખ અમને જણાવી દે કે અમારાથી થાય એમ નથી સેફ્ટી વાઇઝ પબ્લિકનું, અને એણે અમને કોલમાં એવું કીધેલું હતું કે આમાં અમે જવાબદાર નથી, તમે પણ જવાબદાર છો. તો અમને કઈ રીતના ખબર હોય કે આજે શું બનવાનું છે ઉપલેટામાં? તો ખરેખર તો એ લોકોને એરા મારવા જોઈએ કે અહીંથી કામ ચાલુ છે તો અહીંથી રસ્તો બંધ છે તો પબ્લિકે અહીંયા આવવું નહીં, કેમ કે ડાયવર્ઝન કોઈ પણ રસ્તાનું કામ ચાલુ હોય આખા ઇન્ડિયામાં તો ત્યાં ડાયવર્ઝન હોય જ છે. અમે રજૂઆત 4 થી 5 વાર કરેલી છે. નગરપાલિકાના પ્રમુખ, એના સભ્યો અને ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ કહેવા ગયા હતા કે આ વસ્તુ અહીંયા પ્રોબ્લેમ છે તો તમે ધ્યાન રાખો, તો પણ કોઈ તંત્ર જવાબ દેતું નથી. મને એવું લાગે છે કે કદાચ એ કોઈ પણ ઘટના ઘટે એની રાહ જોઈને બેઠા હોય એવું લાગે છે. અત્યારે જૂના પોરબંદર રોડ ઉપર જે કામ ચાલી રહ્યું છે ગોકળ ગતિએ ભૂગર્ભ ગટરનું અને રોડનું કામ, એનાથી ડસ્ટ ઉડવાથી સ્થાનિકોમાં, વેપારીઓમાં અને રહીશોમાં ખૂબ મોટે પાયે એલર્જીના પ્રશ્નો જેવા કે માથું દુખવું, શરદી, ઉધરસ, તાવ, આવા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે. બીજા નંબરમાં અહીંયા નજીક જ 4 સ્કૂલો આવેલી છે, એક તો 50 ફૂટના અંતરે આવેલી છે, તો પ્રોપર પ્રકારનું ડાયવર્ઝન નથી કાઢેલું, પ્રોપર પ્રકારનું સેફ્ટી બેરીકેડ નથી મૂકેલું. તો આના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ થશે? તો 2-3 દિવસ પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી પ્રમુખની. સ્થાનિકે પ્રશ્ન પૂછતા તો પ્રમુખે એવો વાહિયાત અને જવાબદારી વગરનો જવાબ આપ્યો કે આમાં બધા જ ની જવાબદારી કહેવાય. તો આ સુશાસન માટે જે કન્ટિન્યુ 30-30 વર્ષથી જેને બેસાડીને રાખ્યા છે, તો આવા વાહિયાત જવાબ દે તો પ્રજા શું આવા પક્ષને વાલસોયા રહેશે? કેમ કે પ્રજાના સુખાકારી માટે થઈ અને આજે 30 વર્ષથી એક પક્ષને પકડીને ચાલતા હોય અને આવા વાહિયાત જવાબ દે તો આ ન ચલાવી લેવામાં, કેમ કે સ્થાનિકોમાં, રહીશોમાં અને વેપારી વર્ગમાં ખૂબ મોટે પાયે રોષ છે.